સુરત સિવિલ હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ ઓપરેશનમાં અઠવાડિયા પહેલાં એસી બંધ હોવાના કારણે ઓપરેશન થિયેટર બંધ હતું, જેના કારણે 8-10 દિવસથી દર્દીઓ વગર વાંકે 10 દિવસ સુધી સિવિલ હોસ્પિટલમાં દાખલ હતા। ત્યારબાદ હાલની પરિસ્થિતિ મુજબ છેલ્લા 15 દિવસથી ઘણા દર્દીઓ જોઈન્ટના ઇમ્પ્લાન્ટ નહીં હોવાના કારણે વગર વાંકે સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 10-15 દિવસથી દાખલ છે અને હજુ સોમવાર સુધી એમના ઓપરેશન થવાના નથી, કારણ કે ઇમ્પ્લાન્ટ નથી। દર્દી દાખલ થયા પછી ડૉક્ટર એમના ઇમ્પ્લાન્ટ લખી આપે, ત્યારબાદ તેમના ઇમ્પ્લાન્ટ મંગાવવાની પ્રોસેસ અને પરમિશન બાદ 15-20 દિવસે દર્દીના ઇમ્પ્લાન્ટ આવે અને ત્યારબાદ દર્દીનું ઓપરેશન કરવામાં આવે છે। આ સંદર્ભ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલભાઈ સુહાગિયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરતા જણાવ્યું હતું કે આ ગરીબ દર્દીઓની પરિસ્થિતિ ખૂબ દયાજનક હોય છે। આજની મારી મુલાકાત દરમિયાન હું RMO સાહેબને મળવા ગયો તો એ હાજર નહોતા। તેમની સાથે ટેલિફોનિક વાત થઈ, સેન્ટ્રલ સ્ટોરમાં જઈને જાણકારી મેળવી તે મુજબ ઘણા દર્દીઓ ઇમ્પ્લાન્ટની રાહમાં છેલ્લા 10થી 15 દિવસથી ઓપરેશનની રાહ જોઈ બેઠા છે। વોર્ડના ડૉક્ટરો પાસે લિસ્ટ માંગ્યું તો એકદમ ગુસ્સે થઈને મારી સાથે ગેરવર્તણૂક કરવા લાગ્યા, જેમાંના એક ડૉક્ટર તન્મય પટેલ તો રીતસરની ગાળો બોલવા લાગ્યા હતા અને લિસ્ટ આપવાની ના પાડી દીધી અને તમે જાતે દર્દીને પૂછી લો એવો જવાબ આપ્યો। તો હું દર્દીને જાતે પૂછવા ગયો તો ત્યાં પણ આવીને પાછા મને કહે કે તમે કેમ વિડીયો રેકોર્ડિંગ કરો છો ને કેમ અહીંયા વગર પરમિશન અંદર આવી ગયા, અને આ રીતે નીચી બાજુડી મારી સાથે કરવા લાગ્યા। ડૉક્ટરોનું આવર્તન તદ્દન અયોગ્ય છે। ડૉક્ટરો માટે આ ખૂબ જ અશોભનીય છે। વિપુલભાઈ સુહાગિયાએ વધુમાં જણાવ્યું કે પ્રાઇવેટ હોસ્પિટલોમાં દર્દીઓને તાત્કાલિક ઇમ્પ્લાન્ટ મળી જતા હોય અને ઓપરેશન થઈ જતા હોય તો આ તો સિવિલ હોસ્પિટલ છે અને આવડી મોટી સરકારી હોસ્પિટલ ચાલે છે, છતાં જો એક જોઈન્ટ ઇમ્પ્લાન્ટ માટે દર્દીઓને 15-20 દિવસ વગર વાંકે દાખલ થવું પડતું હોય તો આ સરકાર માટે ખૂબ જ સરપજનક બાબત છે, જેમાં સુધારો થવો જોઈએ અને દર્દીઓને તાત્કાલિક ઇમ્પ્લાન્ટ મળે અને તાત્કાલિક 1થી 2 દિવસમાં ઓપરેશન થાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ તેવી વિપુલભાઈ સુહાગિયાએ મુખ્યમંત્રીને નમ્ર વિનંતી કરી હતી। નમસ્કાર મિત્રો, હું વિપુલ સુહાગિયા, કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા, આમ આદમી પાર્ટી। મિત્રો, 8 દિવસ પહેલા મેં સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી। આજે ફરી પાછી સિવિલ હોસ્પિટલની 8 દિવસ પછી મેં મુલાકાત લીધી। જે દર્દીને ઓપરેશન 8-10 દિવસથી થતા નહોતા એમની મુલાકાતે આજે હું ગયો હતો તો જાણવા મળ્યું કે હજુ 10-10, 15-15 દિવસથી ત્યાં દર્દીઓ ઓપરેશનની રાહમાં છે। પહેલા ઓપરેશન થિયેટર બંધ હતું, એસીના કારણે બંધ હતું। આજે એવું જાણવા મળ્યું કે હજુ ઇમ્પ્લાન્ટ નથી, સિવિલ હોસ્પિટલ પાસે ઇમ્પ્લાન્ટ નથી, એના માટે બીજા ઘણા પેશન્ટો ઓપરેશન માટે વેઇટિંગમાં 10-10, 15 દિવસથી ત્યાં એડમિટ છે, વગર વાંકે ત્યાં સિવિલ હોસ્પિટલમાં એડમિટ થઈને બેઠા છે, સૂતા છે। હું RMO સાહેબને મળ્યો, સેન્ટ્રલ સ્ટોરમાં મળ્યો, ત્યાંના જે વોર્ડમાં ડોક્ટરો છે એમને મેં પૂછ્યું તો વોર્ડના ડોક્ટરો છે એમને પણ જવાબ દેતા ખૂબ તકલીફ થતી હોય એવું લાગ્યું મને। એકદમ મારી સાથે ખરાબ વર્તન કરીને એક ડોક્ટર તો તન્મય પટેલ કરીને એક ડોક્ટર હતો, એ તો ગાળો બોલતો હતો રીતસરની। ખબર નહીં આ લોકોને શું તકલીફ છે, મને કે કોની પરમિશન લઈને આવ્યા, કોણ તમારા સગા છે, જાણે આપણે આતંકવાદી હોય એવું વર્તન મારી સાથે કરી રહ્યા હતા। ભૂલ એમની છે, ભૂલ તંત્રની છે। આ ભૂલને હું ઉજાગર કરવા માટે ત્યાં એમની પાસે હું ડિટેલ માંગતો હતો। મેં એમને કીધું કે ભાઈ કેટલા પેશન્ટને ઇમ્પ્લાન્ટ બાકી છે, એમનું જે વેઇટિંગ છે એ મને લિસ્ટ આપો। તો ડોક્ટરે કીધું એવું અમને તમને લિસ્ટ ના આપી શકે, તમે જાતે પેશન્ટને પૂછી લો। એટલે હું પેશન્ટને પૂછવા ગયો તો ત્યાં એમને તકલીફ થઈ। પહેલા એવું કહે છે કે તમે પેશન્ટને જાતે પૂછી લો। હું પેશન્ટને પૂછવા ગયો તો તમે કઈ વિડીયોગ્રાફી ના કરી શકો, તો મારી પાસે કોઈ એવિડન્સ તો જોઈએ ને કે આ પેશન્ટ જે છે ઇમ્પ્લાન્ટ વાગે 15 દિવસથી અહીંયા સડે છે। એટલે ડોક્ટરોને ખૂબ તકલીફ થઈ। નાના ગરીબ લોકો, માણસો, જે ગરીબ માણસો છે ત્યાં 15-15 દિવસથી ત્યાં રીબાઈ છે, છતાં આ લોકોને પેટનું પાણી નથી હલતું। 8 દિવસ પહેલા મેં હોસ્પિટલની મુલાકાત લીધી ત્યારે એસી માટે ઓપરેશન થિયેટર બંધ હતું। આજે ફરી પાછી મુલાકાત લીધી ત્યારે જે
એમના જે જોઈન્ટ રિપ્લેસ કરવાના છે, ગોળાનું ઓપરેશન છે, ગોઠણનું ઓપરેશન છે, અને જે ઇમ્પ્લાન્ટ છે, આ ઇમ્પ્લાન્ટ માટે ત્યાં હોસ્પિટલમાં આ ગરીબ દર્દીઓ બિચારા સડી રહ્યા છે. ખબર નહીં આ તંત્રને ક્યારે ભાન થશે. નાના માણસોનું કોઈ નથી. આજે કોઈ મંત્રી કે કોઈ તંત્રી દાખલ થયા હોત તો એમના માટે 15 દિવસ ઇમ્પ્લાન્ટની રાહ જોવામાં આવી હોત. આજે કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં માણસ ઓપરેશન કરાવવા જાય છે તો એનું બીજા જ દિવસે ઓપરેશન થઈ જાય છે. તો પ્રાઇવેટ ડોક્ટરને બીજા જ દિવસે ઇમ્પ્લાન્ટ મળી જતા હોય, હોસ્પિટલમાં ઓપરેશન થઈ જતું હોય, તો આટલો આવડી મોટી સરકાર છે, એ આવડી મોટી સરકારમાં સિવિલમાં આ લોકો એક ઇમ્પ્લાન્ટ પ્રોવાઈડ નહીં કરી શકતા હોય. આ વિચારવાનો એક સમય આવી ગયો છે મિત્રો. નાના માણસનું, ગરીબ માણસનું આ સરકારમાં કોઈ નથી. આ સરકાર માત્ર ઉદ્યોગપતિઓની સરકાર છે. આ સિવિલ છે એ ગરીબ લોકો માટે, નાના માણસો માટે, એમના માટે આ હોસ્પિટલ છે. છતાં અહીંયા કોઈ એમની કોઈ દેખરેખ કે એમની કોઈ જવાબદારી બનતી નથી કે અહીંયા આ વસ્તુ ઘટે છે, સ્ટાફ ઘટે છે, આ બધા ઇમ્પ્લાન્ટ છે એ ઘટે છે, છતાં એ કોઈ જોવા વાળું છે નહીં. આ પરિસ્થિતિ અત્યારે ગુજરાતની છે. આ હાલત અત્યારે ગુજરાતના આરોગ્યની, હેલ્થ તંત્રની છે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.